મહેમદાબાદ તાલુકામાં વધુ એક વખત એમજીબીસીએલની બેદરકારી આવી સામે। મહેમદાબાદના રોહીસામાં રસ્તા પર કરંટ ઉતરતા 2 પ્રાણીઓના થયા મોત। અરવલ્લી જિલ્લામાં કાર્યકર પર હિંચકારો હુમલો થતા ફરિયાદ નોંધાઈ। બિપિન ચૌધરી પર હુમલો થતા ગંભીર ઈજાઓ સાથે માલપુરથી મોડાસા હોસ્પિટલમાં રેફર કરાયા। ધારિયા અને લોખંડના સળિયાઓ વડે થયેલો હુમલો એટલો ગંભીર હતો કે હાથ પગમાં મોટી ઈજાઓ પહોંચી હતી। માલપુરના પીઆઈ દરજી સાહેબની હાજરીમાં રાત્રે જ વિડીયોગ્રાફી નિવેદન સાથે ફરિયાદ પણ લેવામાં આવી છે। ધારિયા અને લોખંડની પાઇપોથી હુમલો થયો છે, જાનથી મારી નાખવાની કોશિશ થઈ છે। બિપિનભાઈ ચૌધરીના અગાઉ ભ્રષ્ટાચાર બાબતની અદાવતમાં હાથ પગ ભાગી નાખ્યા છે, ત્યારે બિપિનભાઈએ અગાઉ પણ સરકારી તંત્રને વિડીયોના માધ્યમથી જાણ કરી હોવા છતાં પોલીસે કોઈ કાર્યવાહી કરી કે ન કરી એ રામ જાણે, પણ અત્યારે તો જાહેર રોડ પર ખુલ્લેઆમ હુમલો કર્યો તે બાબતે જિલ્લાના પોલીસ વડા આવા માથાભારે તત્વોનો વરઘોડો કાઢશે કે કેમ? નહીંતર સત્તાની આડમાં જિલ્લાની પોલીસ હાથ મિલાવી લેશે તેવા સવાલો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે। આ કેસમાં ગંભીર ગુનાની કલમોનો સમાવેશ થવો જ જોઈએ અને આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન પણ થવું જોઈએ, ત્યારે જ ન્યાયની સમાનતા તમામ લોકો માટે સમાન છે તેમ સાબિત થશે। હું 4 વાગે મોડાસા પ્રબુદ્ધ નાગરિકોની મીટિંગ હતી ટાઉન હોલમાં મોડાસા ભારતીય જનતા પાર્ટીની, ત્યાં હતો। ત્યાંથી 5:30 મીટિંગ પતી, ત્યાંથી હું નીકળ્યો। વરસાદ ફૂલ ચાલુ હતો। ત્યાં ગોવિંદપુરથી સુંદરપુર વચ્ચે ત્યાં અમે વરસાદ ચાલુ હતો, ધીમી ધીમી જતા હતા, ત્યારે સામે બ્લેક કલરની થાર રાઠોડ પ્રિતેશસિંહ અરવલ્લી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ નિર્ભયસિંહ રાઠોડના નાના ભાઈ પ્રિતેશ રાઠોડ અને એના 2 જોડીદાર પાંડોર રમેશભાઈ પ્રતાપભાઈ પાંડોર, શિવાભાઈ પાંડોર ઉફે લાલો, આ થઈને ગાડી મારા સામે લાવી દીધી, મને સીધી ગાડી મારી દીધી મારા ઉપર અને સીધા ગાડીમાંથી ઉતરીને મારા પર હુમલો કરી દીધો। લોખંડનો સળિયો મને માર્યો, ધાર્યું હતું, મને ખેતરમાં મારતા મારતા લઈ ગયા। મારો મોબાઈલ છીનવી લીધો, મારું પર્સ છીનવી લીધું અને મને હાથ પગ તોડી નાખ્યા મારા। અને મને કીધું ભ્રષ્ટાચાર કેમ બહાર પાડ્યો, તું સરપંચની ચૂંટણી કેમ લડ્યો, એમ તને પતાવી જ દેવાનું છે, એમ તને જીવ તો મેળવાનો જ નથી, એમ ના તો ચૂંટણી જ કેમ લડી। અને અગાઉ બી 6-7 મહિના પહેલાં મારા પર ગાડી મારી હતી સ્કોર્પિયો, ત્યાં કંઈ મારા પર હુમલો કરવામાં આવ્યો હતો। આજે બીજી વખત મને આ મારી નાખવાનો પ્રયાસ કર્યો છે અને મને હાથ પગ તોડી નાખ્યા છે। અને અરવલ્લી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ નિર્ભયસિંહ તમારી જોડે મિટિંગમાં જતા, ત્યાંથી એમની મારા પર વોચ રાખી હતી, આબુ નીકળ્યો છે એમ, અને મારા પાછળ ગાડીઓ આવતી હતી, વોચ હું ધીમી ધીમી આવતો હતો, મને શંકાસ્પદ લાગ્યું હતું કે મારા પાછળ ગાડીઓ આવું છે, તો હું ધીમે ધીમે આવતો હતો। મને રસ્તામાં જે મારા ગામે હું જતો હતો ત્યારે સુંદરપુર ને ગોવિંદપુર વચ્ચે વરસાદ ફૂલ ચાલુ હતો અને બ્લેક કલરની થાર, એ બ્લેક કાર મારા સામે ગાડી લાવી દીધી જાણી જોઈને, સીધી અડાડી જ દીધી અને મને સળિયાથી અને ધારિયાથી મને હાથ પગ તોડી નાખ્યા। ગઈકાલે માલપુર પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદી બિપિનભાઈ પટેલે 3 આરોપીઓ પ્રિતેશસિંહ બહાદુરસિંહ રાઠોડ, શિવાભાઈ પાંડોર અને રમેશભાઈ પાંડોર વિરુદ્ધ એક ગુનો દાખલ કરાવેલો છે, જેની અંદર હકીકત એવી છે કે આ કામના ફરિયાદી ગઈકાલે મોડાસા ટાઉન હોલ ખાતે મિટિંગમાં ગયેલા હતા અને ત્યાંથી તેઓ પોતાની બલેનો ગાડી લઈ અને રિટર્ન આવતા હતા, ત્યારે સુંદરપુરા ગામ પાસે જે ગોવિંદપુરનો ઢાળ આવે છે ત્યાં આ 3 આરોપીઓ પાસે જે થાર ગાડી હતી એ ફરિયાદીની ગાડી સાથે અથડાવી અને ગાડી ઊભી રાખેલી અને 2 આરોપીઓએ લોખંડનો સળિયો અને એક આરોપી જે હતો એણે એની પાસેનું જે ધાર્યું હતું તે ઊંધું ધાર્યું આ જે ફરિયાદી છે એને બંને હાથ ઉપર, બંને પગ ઉપર અને માથાના ભાગે મારી અને હુમલો કરેલો। આરોપી જે છે એમણે અને ફરિયાદીને અગાઉ જે ગ્રામ પંચાયતનું ઇલેક્શન થયેલું એનું જે મંદુક હતું એના કારણે આ હુમલો કરેલો છે। આરોપીઓએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી અને અશ્લીલ ગાળો આપેલી અને એની ગાડીને જે નુકસાન કર્યું છે અને ફરિયાદી જે છે એનો મોબાઈલ ઝૂંટવી લીધેલો, જે અનુસંધાને માલપુર પોલીસે ફરિયાદીની વિગતવારની ફરિયાદ લઈ અને બીએનએસની સંબંધિત કલમો નીચે
જે આરોપીઓ છે એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરેલો છે અને હાલ કાયદેસરની કાર્યવાહી ચાલુ છે.